વધારેના પડ્યા ને એટલે આપ્યા આપણે વધારેના પડ્યા મફત આવ્યા છે જે હોય એની તારીખ હોય કે 2023 ની છે તમે વિચાર તો કરો ખરીદી ક્યારે થાય તમે જવાબ તો આપો હાથની પથારી ફરી જાય કોઈ તમે વિતરણ કરો છો એટલે તમને પૂછીએ છે તમે જવાબ ન દો એમ ના ચાલે ગુજરાતમાં એક બાજુ લોકો દૂષિત પાણી અને પ્રદૂષણથી બીમાર પડી રહ્યા છે એવામાં આકરા સમયમાં જે સફાઈ કર્મીઓ સરકારના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે તેમના જ સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ કર્મીઓને એક્સપાયરી ડેટવાળા સેનિટાઈઝર અને હેન્ડવોશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે હેમંત ચક્રવાત ન્યૂઝ જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મીઓને એક કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ કીટમાં બૂટ કપડાં સહિત સેનિટાઈઝર અને હેન્ડવોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ નગરપાલિકા દ્વારા જે હેન્ડવોશ અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે તમામ એક્સપાયરી ડેટવાળા છે એક જાગૃત નાગરિકને જ્યારે આ વિશે જાણ થઈ અને તેણે સ્થળ પર જઈને ત્યાંના કર્મચારીઓને પ્રશ્ન પૂછ્યા તો જુઓ કર્મચારીઓએ કેવા ઉડાઉ જવાબ આપ્યા તમે અહીંયા આવી જાઓ ચાલુ કરી દો કેમેરો આ બધું આપનું નામ શું સાહેબ મનીષભાઈ કયા વિભાગમાં નોકરી કરો સેનિટેશનમાં. સેનિટેશનમાં આપનો હોદ્દો શું સેનિટેશનમાં જુનિયર એસઆઈ અચ્છા એકાદું એમને કીટ ખોલો ને જરા એક કીટ ખોલશો આમાં એક્સપાયરી ડેટના બધા વસ્તુઓ જે છે ને એ બધી નથી આ જે હેન્ડવોશ આપ્યા ને હા હા હેન્ડવોશ આમાં સેજ આમાં આપ્યા જ છે ને જો આ એક્સપાયર ડેટ નથી એક્સપાયરી ડેટના હું તમને આ બતાવું ઓલા જીવો છે ને અત્યારે જે લઈને ગયા એની વાત કરું મારી પાસે ઈ જે વધારેના પડ્યા ને એટલે આપ્યા આપણે બાકી એ કલર મુજબ આપણે હેન્ડવોશ આપે જ છે જો અત્યારનું જ છે વધારેના પડ્યા ઈ મફત આવ્યા છે એ વધારેના આપણે પડ્યા છે ને એટલે આપ્યા છે હું એમ કહું છું કે ખરીદી કરવામાં આ બતાવો છે વધારે આ કીટ જ છે એક વ્યક્તિને આ બતાવો એક હું સમજુ અત્યારે લઈને ગયા બરોબર એ પહેલાની છે વધારેની પહેલાની એટલે આપ્યા એક જ તો વધારેની છે આ તો એક્સ્ટ્રા આપણે પડ્યા ને એટલે આપી દીધા મેં એક્સ્ટ્રા વાંધો રાખો તમે પણ હું એમ કહું છું કે તમે જેની તારીખો હોઈ ગઈ છે આ તમે એકે હેન્ડવોશ થી માંડીને આ સેનિટાઈઝર આ જે હોય એની તારીખ હોય કે 2023 ની છે તમે વિચાર તો કરો તમે આની ખરીદી ક્યારે કરી આની ખરીદી ક્યારે થઈ ખરીદી ક્યારે થઈ તમે જવાબ તો આપો મારી પાસે ન હોય સાહેબ ઉપર હોય એમ નહીં આ કોકની હાથની પથારી ફરી જાય કોઈ સેનિટાઈઝર પણ એમ નહીં આ આટલી વસ્તુ જ આ બતાવો કોથળા ભર્યા હતા બધા આ સેનિટાઈઝર હેન્ડવોશ આ બધું છે આ બધું જો આ જેટલું છે ને એમાંથી કાઢી જો અત્યારે આ કીટ બતાવી છે બીજી એકાદી કીટ ખોલો રેન્ડમલી બાઈન ખોલવા દો વળી એમ કે તમે ઘરેથી લઈ આવ્યા છો તો વળી સેનિટાઈઝર આ જરા ખોલો ને પણ એમાં એક્સપાયરી ડેટનું જ છે ને બધું પણ એક્સપાયરી ડેટનું છે ને હું તમને પૂછું હું ખાલી આટલું પૂછું છું આની અંદર જે એક્સપાયરી ડેટનો જ માલ છે ને પણ તમને તમે વિતરણ કરો છો પહેલા તમે વિતરણ કરો છો એટલે તમને પૂછીએ છે તમે જવાબ ન દો એમ ના ચાલે હો તમે વિતરણ કરો છો હું એમ કહું છું તમે કર્મચારી છો ને અહીંયાના પણ કરશું ને તમારી યારે કરીએ તમને શું વાંધો છે જે છે એ તો બોલો તમારે ખોટું નથી બોલવાનું એ લોકો જીવતા માણસો નથી એ લોકો નુકસાન ન કરે વધારાનું એટલે તારીખ દવાઈ ગયેલું દેવાનું જ ન હોય તો તમારે એને સ્ટોક ડિસ્ટ્રોય કરવાનો હોય તમે જવાબદાર કર્મચારી છો જવાબદાર છો તમારે વધારાનું છે એટલે દેવાનું નથી તમે સારી વાત કરો બાકી એના કલરમાં જે લખેલું હોય ને એ જ મુજબ આપી તમે એમ વાત અહીંયાથી બધી કીટમાં વસ્તુ છે બધી કીટમાં છે બધી છે કે નથી બધી કીટમાં વસ્તુ તો પછી એવી કેમ વાત કરો છો આ બધો આ એક્સપાયરી ડેટનું જ છે બધો લબાદ છો તમારો શું કામ આપો છો આ બીજી કીટ છે આ બધી બધા અને આની સાથે વાત કરો ઓની સાથે વાત કરો તો કોઈ નથી અમે પત્રકાર છે ફાટી ન પડી અમે કોઈ નથી આ સુધરાઈ સભ્ય છે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે એમને કીટ મુજબ અમે આપી બાકી સાહેબ તમે સાહેબ વાત કરી લેજો એટલે તમને કઈ ખબર નથી આની અંદર શું છે એટલે તમે કોને ખબર છે તો કોને પૂછવાનું કોને ભાઈ ક્યાં સાહેબ પણ આ બધા સાહેબ જ છે શું નામ સાહેબનું કેને પૂછીએ તમે વિતરણ કરો છો એટલે અમારે તમને પૂછવું જોઈએ સાહેબ વાત કરી તમને કોણે દીધું આ તમને કોણે દીધું વાત કરી લેજો મારે લઈ લો ભાઈ આ એક્સપાયર થઈ ગયેલું છે બધું હર્ષદભાઈ શું કહેશો આપણા ચાલુ છે લઈ લો ને એને જવાબ જ નથી દેવો શું કરવાનું સીધો જવાબ નથી દેવો સાંભળો એ આપણી પાસે ભયડું હતું ને એ એમને માપીએ છે ખરીદી તો એમને માપવા કોઈને સ્વાસ્થ્ય હારે નુકસાન નહીં તમારે આ 23 સાલનું છે એની અસર કોણ મારી વાત એમને એની કોણ જવાબદારી કે એનાથી કઈ ખરાબ
ન થાય, હાથને તકલીફ ન થાય એવી જવાબદારી લે કોઈ? એ વસ્તુ આપણે ખરીદી આ કોરોના વખતનું આપણી પાસે પડ્યું છે ને, તો એમને પડ્યું છે તો આપણે એને આપીએ છીએ કે પણ હું તમને એક જ વસ્તુ કહું છું, આપણે ફ્રીજમાં રાખેલું શાકે વિચારીને ખાઈ છે કે ભાઈ ભલે ને 40,000 નું ઓકે બધાને 2-3 દિવસથી વિતરણ ચાલુ છે. એટલે આ મામલે જેતપુર નવાગઢ નગરપાલિકાના સભ્ય ચેતના પારગીએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે આકરા પ્રહાર કર્યા છે. આ સિવાય તેમણે સફાઈ કર્મીઓ સામે થઈ રહેલી ગંભીર બેદરકારી સામે પણ આકરી કાર્યવાહીની માંગ કરી છે. જુઓ ચેતના પારગીએ આ મામલે શું કહ્યું. ચેતનાબેન મનોજભાઈ પારગી, અપક્ષ, જેતપુર નવાગઢ નગરપાલિકા સદસ્ય. આજે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર સેનિટેશન વિભાગમાં જે સફાઈ કામદારોને એક કીટ વિતરણ કરવામાં આવી રહી છે કે જેની અંદર શાલ છે, મોજા છે, બૂટ છે, પણ સાથે સાથે સેનેટાઈઝર અને હેન્ડવોશ છે કે જેની એક્સપાયરી ડેટ 2023માં છે, એવું આજે વિતરણ એમને થઈ રહ્યું છે. તો એના વિશે જે સફાઈ કર્મચારીઓ છે એમની જે સ્વાસ્થ્યની બાબત છે એ સ્વાસ્થ્યની બાબત સાથે ચેડા થઈ રહ્યા છે. એમને કેટલી નુકસાની કરશે. આજે સાંજે આપણે વિચારીએ છીએ કે આપણે સવારે બપોરનું શાક છે એ સાંજે ખાવું છે તો ક્યારેક આપણે નથી ખાતા કે નહીં, પેટમાં દુખવા મળશે. તો આજે 2023 એટલે વિચારીએ કે 2 વર્ષ ઉપર થઈ ગયેલું અને એ અત્યારે હેન્ડવોશમાં એમની સ્કિન ડિસીઝ થવાના ચર્ચા, જે આપણું સફાઈનું કામ કરે છે જે લોકો, એના સ્વાસ્થ્ય સાથે ચેડા. તો આપના અહીંયા જે ચેરમેન છે કે તેના કાર્ય અહીંયા સેનિટેશન વિભાગના જે અધિકારી છે એ લોકોને એક સવાલ છે અમારો કે આના વિશે એ લોકો શું કહેવા માગે છે અને જનતાને પણ, અને આ લોકો માટે એક પગલાં લેવામાં આવે અને ખુલ્લ કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે. હવે તંત્ર સફાઈ કર્મીઓના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડા સામે કોઈ આકરી કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.